પૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો. તો એના માટે આપણે રાજગરાને શેકી લીધો છે. આ રીતે થોડીક ધાણી ફૂટે એ રીતના આપણે શેકી લીધો છે અને ઠંડો કરી લીધો છે. હવે આપણે આને પીસી લઈશું. જો આપણે આ રીતે રાજગરો પીસી લીધો છે. આ મિક્સરની અંદર આ રીતે પીસીએ, નાનો જાર હોય એમાં, એટલે સરસ એવો પીસાઈ જાય. આ રીતે રાજગરો ઘરે દરી અને શીરો બનાવો તો શીરો બહુ સરસ થાય છે, અને બહારથી લોટ લાવીને તમે બનાવો તો એ શીરો થોડો ચીકાશ પકડે છે. આનાથી ચીકણો નથી થતો અને સરસ શીરો બને છે. હવે આપણે કઢાઈ લઈ લીધી છે. હવે પહેલાં ઘી નાખીશું. તો આપણે જેટલો લોટ લીધો છે એનાથી અડધું ઘી નાખીશું. પછી આપણે પાછળથી નાખવું હોય, જરૂર પડે તો નાખી શકીએ. એકદમ પહેલાં વધારે નહીં નાખવાનું, નહીંતર આ શીરામાં ઘી વધારે છૂટે છે. જો વધારે ઘી હશે ને તો એકદમ ઘી છૂટી અને ઓઇલી લાગે. હવે આપણે એની અંદર લોટ નાખીશું અને મિક્સ કરી લઈશું. આપણે ગેસ ધીમો ચાલુ કરી દીધો છે. જો આપણે લોટ મિક્સ કરી દીધો છે, તો આપણે હજી ઘીની થોડીક જરૂર છે. તો આપણે 2 થી 3 ચમચી જેટલું હજી ઘી નાખીશું. જેટલો તમે લોટ લીધો હોય એનાથી અડધાથી ઓછું ઘી લેવાનું. હવે આપણે મિક્સ કરી લઈશું. ઘી આપણે ઘરે બનાવેલું છે, મલાઈનું ચોખ્ખું સરસ ઘી આપણે છે. હવે આપણે લોટને શેકી લઈશું. તો આપણે ધીમા તાપે શેકવાનો છે લોટને. જો આ રીતનો આપણે લોટ બધો કરમાઈ જાય એટલું આપણે ઘી નાખવાનું. જો આ રીતે થાય. હવે આપણે જેમ શેકીશું એ રીતે આપણે ઘી આમાંથી રિલીઝ થતું જશે. જો આ રીતે લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે અને સ્મેલ સરસ આવવા માંડી છે. હવે આપણે પાણી નાખીશું. તો પાણી આપણે 1 વાટકી લોટ હતો, તો આપણે આ રીતે હલાવતા જઈશું અને નાખતા જઈશું. 3 વાટકી આપણે પાણી નાખીશું. જે લોટ હોય એના કરતાં 3 ગણું આપણે પાણી નાખવાનું છે. તો આપણે 1 વાટકી નાખી. હવે આપણે બીજી વાટકી નાખીશું. તો આથી આપણે હલાવતા જઈશું અને નાખતા જઈશું, તો ગાંઠા નહીં પડે. હવે આપણે ત્રીજી વાટકી નાખીશું. એમ કહીને આપણે 3 વાટકી પાણી નાખ્યું છે. જો વધારે જૂનો હોય રાજગરો તો થોડુંક વધારે નાખવાનું, અને નવો લોટ અને જો બહારથી તમે લોટ લાવો એમાં થોડુંક ઓછું પાણી નાખવું પડે, કારણ કે એકદમ ઝીણો દરેલો હોય છે. હવે આપણે આના પાણી બળે ત્યાં સુધી આ રીતે હલાવતા જઈશું. જો આ રીતે બધું પાણી લોટે એબ્ઝોર્બ કરી લીધું છે અને શીરો પણ સરસ થઈ ગયો છે. જો એ સાઈડમાં છૂટવા પડ્યું છે, છૂટવા માંડી છે, સોરી. હવે આપણે ખાંડ નાખીશું. તો આપણે જેટલો લોટ લીધો હોય એના ત્રીજા ભાગની આપણે ખાંડ નાખીશું. ત્યાર પછી તમારે ગળપણ વધારે કે ઓછું જોતું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. હવે ખાંડ આપણે ઓગળી અને સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું. હવે આપણે ડ્રાયફ્રૂટ નાખીશું. કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે આપણે, એ નાખી દઈશું અને થોડીક વાર થવા દઈશું. ચાલો, જો આ રીતે શીરો તૈયાર છે. અને એમ લાગે શીરો થઈ ગયો, ખબર નથી પડતી. તો આ રીતે જો પેન છોડવા માંડે, આપણે કઢાઈનું તળિયું છોડવા માંડે એટલે આપણે સમજી લેવાનું કે ના, શીરો તૈયાર થઈ ગયો છે. અને ઘી જો નીચે રિલીઝ થવા માંડ્યું છે. તો હવે આપણો શીરો તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.